જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું નથી એમ કે હું થયું? કેમ ડોરા કાઢવા પડે છે? કેમ મરહા મેલવા પડે છે? ના ના, કાલ તું મારા વેવાઈને ગામ હું કરવા ગઈ તી કે? ને તારા વેવાઈને પડખે મારા હગા છે ગઈ તી, ત્યાં તારા વેવાઈએ કીધું કે આવો અમારી ઘરે ચા પીવા. તો ચા પી આવી ને બેહી આવી નથી. કાઈક આઘા પાસી કરી આવી તું. એલા હેની આઘા પાસી કરી? કાલ તો હવારે ચા પીધો ને ન્યા, અને હાંજે મને ફોન આવ્યો કે છોકરાનું હક પણ નથી રાખવું. આવા હું થયા સૌ લખણ ખોટા. મેં તો ન્યા કાઈ નથી કીધું, વાતની વાત થઈ તી તે મારાથી ખાલી એટલું કહેવાનું, ઈ કઈ ખોટું તો કીધું નથી. મેં છોકરો હારો કમાવ બધી રીતે હારો છે, પણ છોકરાને હોંડાય નથી આવડતું ને ભડભડિયું નથી આવડતું. એમાં શું થઈ ગયું? એટલે મારા છોકરાને હોંડું નથી આવડતું તે ન્યા તારે ક્યાં ભોંકવાની જરૂર હતી? તે મેં એમાં ક્યાં આગા પાસી કરી કેવાય? એમાં આટલો બધો હેનો ઉસાળા મારસ. તારા ભાઈડાનું હક પણ તારી આરે થયું ત્યારે તારા ડોહાને ગાડામાં બળદ જોડતા નહોતું આવડતું, હું જોડી દેતો તો. તઈ મેં તારા બાપને એમ નહોતું કીધું કે આ બળદ જેવો છે તે જોડી દીધો તો હું પાર કર્યો ને તારી માં સાઈસની કેટલી લેવા રોજ આવતી તો એટલા કામ કર્યા, એમાં સંભળાવો છો હું? આખી જિંદગી આડી પડી, આખી જિંદગી. ના ના, હમણાં આજ વરસમાં મારે ચૂંટણીમાં ઊભું રહેવાનું હતું, આખા ગામે હા પાડી ને તમે ના પાડી. ના ના, તમારું અમે શું બગાડ્યું? ન્યા તને સરપંચ બનાવ્યો તો ગામનું નખો દવરી જાત. જમાનો બદલી ગયો, ભણેલા ગણેલા હોય ને ઈ અત્યારે ગામનું ભલું કરે. તું અંગૂઠા સાપસો, હવે તને સહી કરતા આવડતું નથી, તને સરપંચ બનાવીને ગામને હું અંગૂઠે હાલવું? એ કાઈ વાંધો નહીં, જેટલું નડવું હોય ને એટલું નડી લ્યો. આવતા ભવે હામાં નો આવતા. એ નહીં આવી આવતા ભાવ નહીં. આ ભાવમાં તમારા ડાસા નથી જોવા, અમારે તમારો વ્યવહાર જ નથી જોતો. હામો મઈને તો હામું જોતો નહીં. અને હું છે તારી માં મરે તારો બાપ મરે રાજા ડોહા મેલોય મોકલતો નહીં. હવે તો મૈરે વ્યવહારે જોતો નથી. હા, વેતી થા, વેતી થા. તું વેતો થા, તું ગોદા નો મય. હાલે નીકળ ને કહું છું, નીકળ ને જાને આઈથી. હવે જાને, હવે વયો જા, હવે વયો જા. ઠાઠું હેનો ભાંગી નાખ, બહુ બારું કિલો છો. વયો જા. હવે શું ભાઈ? હવે વઈ જા, હવે વઈ જા, વઈ જા, વઈ જા. શું યાર તું પણ આ એકલો ભર તડકાના અને આકસ મજૂરને કેવાય આવા કામ કરે? અરે ગાંડી, આ તારા હાટું જ મહેનત થાય છે. આ બળદિયાન કોઈને કામ કરું નહીં, તારા માટે જ કરું છું. અને આમ જો, અરે તારી હારે લગ્ન થઈ જાય ને પછી એક બાજુ તારે જૂતવાનું, એક બાજુ મારે જૂતવાનું, પછી મારે કાંઈ તકલીફ જ નહીં. મને એવું ના આવડે. મેં કહીએ ને કોઈ દી ખેતીનું કામ કર્યું છે કે નથી કર્યું, પણ હું તને શીખડાવીશ, તું મોજ કરીને. ઈ કામ નહીં કરું લગ્ન કરીને તારી હારે. લે તો શું કામ કરીશ તું? હું ખાલી તને 2 ટાઈમ રાંધીને દઈશ, હું ઘરમાં રહીશ, કુલરની હવા ખાઈશ, ખેતીનું કામ નહીં કરું. હું તને પહેલા કહી દઉં છું. આ કાંઈ વાંધો ને, મને મંજૂર છે. હાલ તું જે કે, પણ તારી માને વાત તો કર પેલા. તઈ આ બધું નક્કી થઈ છે ને? લોચો મોટો યાં જ છે, કેમ કે મારી માને કહેવાની મારામાં હિંમત નથી થતી. શું કરવું? તો હિંમત કર, નકર અહીંયા મારી હિંમત હવે તૂટતી જાય છે. કાઈ કાજે વિચારવું જોહે. વિચાર નહીં, તું વિચારી લે ને તારી માને કહી દે, ઠેકીને કહી દે. એમાં બીવાનું ન હોય ગાંડી. હવે કહી દેવાનું કે ભાઈ મારે હાલે છે, બીજું ન હોય કાંઈ. કાઈ વાંધો નહીં, હાલ. હા, કાઈક વિચારું ને પછી હું મારી માને વાત કરું, અને પછી હે ને કાલે સાંજે પાછા આપણે બે મળશું. તું વિચારી લઈશ ને ત્યાં તો લગભગ મારા લીલ પૈણી જાય. તું તો આવો ના હો, કોઈ દી નહીં સુધર. આવું બોલવાની તારે ક્યાં જરૂર છે? તો વિચારવાનું ન હોય, કહી દેવાનું હોય ઘરે જઈને. ઈ વાતું થાય ને વાર લાગે યા. હું આવીને કહી દઉં તાર માને? ના 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 ના, વાંધો નહીં, ન ખાતી હો તો આવું ઘરે. હું કહી દઈશ, તું થોડીક ધીરજ રાખ. તડકો બહુ છે, મગજને તપાવમાં, મગજ ઉપર બરફ રાખ, અને અત્યારે તું તારી હાથી હલાવી લે, પછી કાલે સાંજે પાછા આપણે બે મળ્યા.
એવું ને કાઈ વાંધો નહીં. હાલ હું જાઉં છું હો. વાંધો નહીં, તું નીકળ. હા કોઈ અહીંયા નો જોવે તો કેના બાપની બીક છે. આવા ને આવા પ્રેમ કરવાવાળા ભયડા આવ્યા. બી ગઈ. પણ હું આંબા હેઠે ઊભી છું ને કઈ બોલતી નથી. ટેન્શન નો પાર નથી, હું બોલું. પણ એવું બધું શેનું ટેન્શન છે? હું તો શું તારી ભેગો મુજા શું કામ તું? તું તો છો પણ તે તો કોઈ દી એમ ન કીધું કે હાલ હું ઘરે આવીને વિપલાની વાત તારી માન મોઢે કરી જાઉં. લે વિપલાની વાત કરવા હું તારા ઘરે આવું એમ? હા કા તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? તો તું ફ્રેન્ડ હું કામનો? ફ્રેન્ડ છો પણ હું તારી બીજી રીતે મદદ કરી શકું. આ હું તારા ઘરે કેવા ન આવી શકું. એટલે બીજી રીતે મદદ કેમ કરી હક? કઈક આઈડિયા દઈ શકું તને, કઈક વાત સમજાવી શકું, એવું હું કરી શકું. બાકી તારા ઘરે થોડી હું કેવા આવી શકું? તો તે તારા ઘરે વાત કરી દીધી? હા તો તારા ઘરના માની ગયા? માની જ જાય ને. સાચું? હા અને તો હગાઈ નું? હગાઈ થઈ ગઈ. હગાઈ થઈ ગઈ? ઓ હા તો રવિડા તે તારા ઘરના કઈ રીતે મનાવ્યા હે? જો કાઢલી હમ સીધી આંગળીએ ઘી નો નીકળે ને હમ. એટલે આંગળી વાકી કરવી પડે. ઘી ગરમ કરી તો ન હાલે? હાલે બાપા, તું પેલા મારી વાત સાંભળ. મેં મારા ઘરે શું કીધું એ તું સાંભળી લે. શું કીધું? તો મેં મારા મા બાપને કહી દીધું કે તમે આ જગ્યાએ મારી હગાઈ નહીં કરાવો ને તો હું રવિ ગળો ફાવો ખાઈને મરી જઈશ. તો પછી તારા ઘરના માની ગયા? હા ઈ કે નાના બાપા નાના, ઈ કે તું ગળો ફાવો ન ખાતો, તું કેસ ને ન્યાકણ તારી હગાઈ કરવી દે અમે. હે હા માની ગયા, ઘી નીકળી ગયું લે. તાર કૈલા સારા હગાઈ થઈ ગઈ? હા થઈ ગયો, તાર પપ્પાય માની ગયા? બધાય માની ગયા. તો મારે આમ જ કરવું જોઈએ રવિડા. આજ મારી માને કહી દઉં કે જો માં તે મારી વિપલા હગાઈ નો કરાવી અને તું નો માની ને તો કાટલી ગળા ફાહો ખાઈ જાહે કા? પછી તારી માં હા પાડે છે કે ના પાડે છે ઈ કેવા મને ભેગી થાય છે. બરોબર બરાબર હાલ. હારું હું જાઉં છું હો. હા બાકી કેવા વારે સાચું કીધું છે હો કે કમી ને દોસ્ત भी कुछ रखने चाहिए जिंदगी में, कभी कभी काम आते हैं साले. કેદું નીકળશું કે આયા બે ખીલી ખોડીને ટીંગાડ દ્યો તો હેન્ડલમાં નેપકિન ટીંગાડવા થાય, પણ ના બધાય નકટામું હશે. હરી ફરી પડદે આટલું હે ડોહા પડદા તોડી નાખ્યા. કેટલીક બરતરા કરવાની. માં હા આવી ગયા. વૈસા આ બેજા માણાના પેટની છો. હવે તું ઝીણકી છો. ગામ આખામાં ઢંઢેરા પીટસ, ઘડીક ઓલીની ઘરે ને ઘડીક ઓલીની ઘરે, અને તારા બાપને કઈ કહેવાય નહીં. મારી દીકરી ઝીણકી છે, મારી દીકરી ઝીણકી છે. જો તું ઝીણકી હો તો મોટી કેવડીક હોય, ધોરા માથા વાર્યું. તું બા આવી એકના એક લપ કરીને રોજ ઉઠીને મગજ ખાલી કરે છે, બીજું કાઈ કરતી નથી. કાઈ કરતી નથી, કાઈ તો સીધો બસ ઊંધા સીધું મોઢું કર નાખે. તું કે હજી એવડી મોટી ન થઈ ગઈ ની. આજે મને 2 મહિના પહેલા 25મું વરસ બેઠું તો કઈ મોટી ન કહેવાય ઓલે. 2 મહિના પહેલા 25મું બેઠું તો 10 મહિના પછી 26મું બેઠી જાહે. તો હવે હગાઈનું ટાણું છે, ઘરે ટકો ને અને કામ બધું શીખી જાવ તો ક્યાંક જઈને માગા નાખી. એમાં કામ શું શીખવાનું હોય? તો જેને લગન કરવા હોય કામ શીખવાડી દે. શીખવાડી દે હે તઈ. હા એટલે પછી તો ઓરિયો ઘોરિયો તો મારી માથે ને કે માએ મોઢે સડાવી કાઈ શીખવાડ્યું નથી. શીખવાડતી દાહે ને કેતી દાહે. તને હેને એકે વાતે ની પુગાય. હા જાવ ઘરમાં. ઘરમાં ન જાવ, મારે તારું કામ હે. ઓ કાઈક છે તો કાઈક ભારવારી વાત તો તું સાની મુની મારી વાત સાંભળસ, નકર તું હામી તડાકા લે. એવું નથી તઈ વિલાલીના પેટની છાતી કેને પાસી હું કહી દઉં. ખારી નહીં થાય. ના રે ના, ખારા થયા તમને ક્યાં કોઈને ઉગે હે. હેને આજે હાંજે હેને એક મહેમાન આવવાના છે. કોણ મહેમાન છે? ઈ હાંજે આવશે એટલે તું જોઈ લેજે અને હેને સીધી રીતે પ્રેમથી વાત કરજે ને તમારી આબરૂ જાહે. આબરૂ તો અમારી જાય છે. મહેમાન તો મારે 4 વર્ષ થયા તેડાવા છે. હાલો છોડી જુવાન છે જોઈ જાવ, પણ બાપને ગગી મંડાતા જ નથી. હા પાડો તો કોક ડોહો જોવા આવે ને આયા. હરી ફરીને પાછી તું ન્યા તો આવી જ જા કા.
કોણ આવવાનું? ઓલો હવલીન બાપુ આવવાનું છે? ના તઈ આવશે તું જોઈ લેજે. હારું જા, નકર મેં કીધું હવલીને હગાઈ છે નોતરો દેવા આવવાના હોય. ના ઈ પછી આવશે, આજ બીજા મહેમાન આવશે. હારું જાઓ. થોડી મહેમાનને તેડાવ્યા. મહેમાન કોણ હશે? આ વારો ઢીલો બાંધતો, છોકરાને કઈ ખબર પડતી નથી ને પરણાવો છે મારે. જાણે કઈ બુદ્ધિ આવશે. બુદ્ધિ તો આવશે જ ને. કઈ આવશે? હું જાઉં પછી ટાઈમ જોવો પડશે હવે. આટલો વારો ઢીલો કાં બાંધો છોકરા આવીને બેસી જાય તો ઢીલો થઈ જાય, આમાં બીજું કઈ ન હોય. છે ઘરમાં છોકરા? તો આ ગાયક કરી નાખ્યો છે. શું બાના કાઢસ? આમ રે, હવે તું એડમાં ન કર, વારો છૂટી જાય તારો બાપ. આમ જો એક ઠેકાણે તારું હક પણ નક્કી કર્યું છે મેં. ગામમાં કોઈને કહેતો નહીં. મોઢામાંથી હા એમ તો બોલ. તમે ના તો પાડી કે બોલતો ને કાઈ. એટલે એમ કહું છું, જો હક પણ હાવ નક્કી થઈ ગયું છે અને કાલે જોવા જવાનું છે. જો તને ગમી જાય ને તો રૂપિયો નારિયેલ ન્યા ન્યા જલાવી દેવું છે. કે તમને ગમી જાય ને તો કરી નાખજો ફાઇનલ. મને તો ગમી જ ગયું છે અને છે ને જો રૂપિયો નારિયેલ ઝાલી લે ને તો ત્રીજે દી લગ્ન નક્કી કરી નાખવા છે. એટલું બધું ફાસ્ટ ન કરાય, 6 મહિનાની રાહ જોવાય. તારી માં વીજળી ગામમાં બેઠી છે, એને ખબર પડશે ને તો ફાટો મરાવી દે હે. તો ફાટો મરાવી દે પછી આપણે કેવા માણા હે એમ જોવું તો પડે ને. બધું જોઈ લીધું. લબ કરમાં તું કેવો માણસ હોય મેં જોઈ લીધું છે, હું કેવો માણસ હોય તે જોઈ લીધું છે. તો હવે આપણે એનું શું જોવાની જરૂર છે? પૈસા પાણીમાં પડી જાય. પૈસા તો તારો જન્મ છે ને તે દુના પડી ગયા છે, પણ કેને કેવા જાવું? આમ જો સારી એક લુગડાની મડલી આવજે, સવારે પહેરીને જવાનું છે. આમાં વાંધો જ કાંઈ? એટલે હું બોલું એમાં તમને વાંધો શું પડે છે? આડું જ બોલો છો. તો ધોરી બંડી લાવો, કાઢી દે એટલે હું પહેર લઉં. રવા લાજો. સારું હાલ દુકાને હાલ, તું હાલ, મારે તારા હે ને લુગડા લેવા જોઈશે. લા ઘરમાં કોઈ છે કે રેઠે રેઠું ઘર છે? યાર રેઠે ઘરના બાયણા ખુલ્લા ન હોય. જય શ્રી કૃષ્ણ ડોસી. જય શ્રી કૃષ્ણ. ડોહી હું કરો? તાર માં મરી ગયા ડોહી નથી? હા ઈ તો વઈ આઈ ગયા ને. તાર માં કરતા ચીડકી છે 22 વર્ષે. હા હું પધાર્યો? તમને નથી ઓળખતા? ઓળખું જ છું એટલે જ કહું છું હું પધાર્યો છો. કઈ કામ હતું? તમારે છોડીને બોલાવો ને ઈ એને ખબર બધી. છોડીને હું ખબર હશે? ઈ મને ઓળખે છે એમ. આ તને તો આખું ગામ ઓળખે છે. બાજુનું ગામે ઓળખે. હવેડાના ડાટા તે રેવા નથી દીધા બાજુના ગામમાં. દાંતા જ કાઢવા જ પડે ને. હા, લખણ ખોટીના પેટનો હો, પહેલેથી અસપરો મોહ. હવે હું સુધરી ગયો છો, હવે મને નો કહેતા. તારા બાપને ખબર હોય. એ સળી, આ ઓલો વિપુલી આવ્યો છે, ઈ કે છે કાઢલીએ બોલાવ્યો છે. એટલે તે બોલાવ્યો છે? એટલે તું કહેતી હતી મહેમાન ઊભી રે, ફોન આવ્યો, વાત કરી લઉં છું. હાલ ઘડીક બંધ કરી દો, ખલેલ પડ્યો. હા ભાઈ મિસ કોલ જ માર્યો ને. હા બાબા હે ટાવર વાળો ફોન જ ન હોય. ટાવર પકડાય તો મિસ કોલ મારે ને. એવું હે. બાને મિસ કોલ માં ખબર જ નથી પડી કોઈ દી. બરાબર. તો ઓનલાઈન ફોન જ કરી લે. બરાબર. હા હું કહેતી હતી આને તે બોલાવ્યો, તું કહેતી હતી મહેમાન આવવાના છે. આ મહેમાન? હા હું આવ્યો છે ઈ? તું આમ કરે તું કે મને શરમ લાગે. મને શરમ લાગે, તારે કેવાનું હોય? તમારે છોડીને જોવા આવ્યો છો? તે છોડીને તે કેદું ની જોઈ છે? આરે મોટા થયા છો, ગામમાં રહી છે તો જોઈ છે ને જોવી છે. હું બધા ગોગા વાળો છો? અરે એમ નથી, એમ તો મેં એને જોયેલી જ છે. પણ આમ થોડુંક હક પણ હાથા હાટું થઈને આવ્યો, એમ જોવા આવ્યો તો. ઠેક એટલે કોના છોકરા હાટું? મારા હાટું. શું છે આ બધું? એમાં એવું છે ને માં, તું મને એમ કહેતી હતી ઘડી કે તારી હગાઈ કરી નાખવી કહેતી હતી ને. તો હે ને મને વિપ્લો ગમે છે, તો હે ને મારું કહેવાનું એમ છે કે તું વિપ્લારે મારી હગાઈ કરાઈ ના. બોલતા શરમ આવે છે કાઈ? તારી હગાઈ ના વિપ્લર તું ક્યાં ને આ ખાર ખજામણો, દેહ લજામણો, જો ને ઘાટ ઘૂટ વૈનાનો, આમ જો ને બુદ્ધિનો બારદાન,
બૂટે તારો ડોહો ઊંધા પહેરીને આવ્યો છે મરી ગયા પેલા હવરા બૂટ પહેરતા શીખ પછી કોકની છોડ્યું ના માગા નાખ આ બૂટ ઊંધા છે કે પગ ફરી ગયા છે મારા મારા કરમ ઊંધા પડ્યા આ હરખમાં રખમાં આ વાંધો જો અરક તને છે મને જરાય નથી કાન ખોલીને હાફરી લે ખબરદાર આ વિપલાનું નામ લીધું છે આ ખોજારો તો મારે જોઈ જ નહીં પણ તને વાંધો હું છે વાંધો છે તારો બાપ ગામનો સરપંચ અને આને ઢહડી આવી આ તોરણે આવે ને તો હું પોખવામાં લાદી મરું હાંભળી લે આ તો નહીં જ મારે આ જમાય તો નો જ હાલે મારે લગન એની હારે જ કરવા છે બસ તું જો આ ફેરે હવે આને બીજી વાર બોલાવ્યો કે મેડીને તો હું ગળા ફાહો ખાઈ જાય હાલે નીકળ તો કાઢલી આ હાટું તે મને બોલાવ્યો વ્યક્તિ નો પણ ઓછી એમ નહીં નારિયેળ ને આપણે થોડું હોલી લાખે આ છોકરાને હું અહીંયા જાન લઈને નહીં આવવા દઉં તારી હારે ઘર તો નહીં જ માંડવા દઉં આ નહીં બાકી જો દુનિયામાં ગમે ત્યાંથી ઉપાડીએ છેલ્લે મારા દુશ્મનનો છોકરો લે હું એને હસતા હસતા વધાવી લઈ પણ આનું નામ તો લેતી જ નહીં હા જાંબુડા ખાવાનું મન થયું છે મારું બેટું હારા આવ્યા છો રાવણા બાકી લે આ તૂટતાય નથી પણ તો જાંબુડા તોડીને ખાઈ લે મારી જિંદગી ભલે ગોટાળે ચડી જાય ઉતાઈ રે ને એ ભલે ને લટકે ગળો ફાવો ખાઈ લીધો એને શું થયું કેમ રોવા માંડી તારી વાત સાંભળીને લે આ મારી વાત સાંભળીને કા મેં તો તને મસ્તીનો આઈડિયો આપ્યો તો કીધું તો ઉતારી લે જી વધારે થઈ ગયો મારો એને કીધું તો એને પહેલા ઉતારી લે કેમ હું કામ રોવા માંડી તને આઈડિયો તો સારો આપ્યો તો મેં તારા આઈડિયા તારા જેવા જ હોય બુદ્ધિ વગરના કા હું થયું માંડીને વાત કર મને હાલ વિપલાને ઘરે બોલાવ્યો તો મેં હા થઈ ગયું ને બે તું મને ખબર જ હોય કે બે તું થઈ જ જાય તારો વિપલા હેરે પણ કા બે તું થઈ ગયું તોય મારસ મને હું છે તારા મને નથી સમજાતું હવે મને મારી છો હરકી રીતે ચોકે ચોકી વાત કર હાલ કેમ કે કાઈ બે તું થયું નથી ને હંધુય વિખાઈ ગયું કેમ મારી માએ કીધું કે વિપલાને આજ પછી તે બોલાવ્યો છે ને તો ઘણા ફાહો ખાઈ જાય અને જિંદગીમાં તો વિપલાનું નામ ભૂલી જાજે હા એટલે આ તો મારો બેટો ઊંધો ખેલ થઈ ગયો તે તારે ખેલ કરવાનો તો તારી માએ કરી નાખો ખેલ અને પાછી એમ કીધું હું કીધું તારા માએ આખા ગામમાંથી તું ગમે એને પકડ્યો છેલ્લે બાકી મારા દુશ્મનના છોકરાને લઈ આવી એને હું વધાવીશ પણ વિપલો તો આજે દઈ કાલે દઈ કપાઈ ગયું મારું પતું આખી જિંદગીનું તે કાપી નાખ્યું એના કરતા એમને બોલીને રાજી તો હતી કાદલે તારી માં સીધી નથી આવેલી ને ના તો મેં તને કીધું તું ખબર છે કે સીધી આંગળીએ ઘી નો નીકળે ને ત્યારે આંગળી વાકી કરવી પડે આટલું તો તે કરી નાખ્યું બાકી હું રહ્યું હવે જ મસ્તીનો આઈડિયો મળ્યો છે તારી માએ શું કીધું છે લે ઈ મને કે પાછું એને એમ કીધું દુશ્મનના છોકરાને વધાવીશ પણ આને નહીં હા એક આઈડિયો છે મારી પાસે મારે ન જોતા હવે તારા આઈડિયા જા અરે આનેથી હું તને આઈડિયો દઈશ ને એમાં તારા લગ્ન થઈ જ જાય વિપલા હારે જ કાન રે કોઈને કહેતી ને મારું નામે કોઈ ન દેતી બરોબર બરોબર કેમ બાકી તને લાગે હે થઈ જાય અરે લોઢામાં લીટી તો ક્યારે જાવ ન્યા કલ કરે સો આજ કરે સો અબ અત્યારે જ જા જાવ અરે જા ફાઇનલ ફાઇનલ પાકું તારું ત્યાં થઈ જાય ને તો મને 2 કિલો કાજુ કતરી ખવડાવવાની અરે મારું અહીંયા થઈ જાય તો હું તને 5 કિલો ખવડાવીશ બાપા જા અત્યારે જ જા હો પાછ મને ફોન કરજે થઈ જાય તો નો થાય તો ફોન કરજે પાછા આપણે બીજા કેટલા આઈડિયા છે જાવ ને હા જા હા ભગવાન કાઢલીએ તો ગોટે ચડાવ્યા હો
હા રાવણા ખાતો તો ઈ મને ભૂલવાડી દીધો. હાલો પણ તમને વાંધો શું છે મારા છોકરામાં? કાંઈ વાંધો નથી ભાઈ. તમને કોકે સાવી મારી છે ખોટી. ભલા માણા મેં બધું ભેગું કરી લીધું છે. મારે ઘરે મહેમાન આવી ગયા છે અને 3 તો સકડા બાંધી લીધા છે. હમણાં ઉપડવાની તૈયારી હતી. આ નો સારું લાગે ભાઈ. મારા નાકના ટેરવા સામું તો જોવો જરા. હે કાંઈ વાંધો નહીં, બીજું શું. ભલે ફરી કોક ભોગી ગયું. હાવ નક્કી થઈ ગયું તો છોકરાનું હક પણ કોકે સડતી ડેરી વીખી નાખી. રાજુ બાપા, બારી નીકળ એમ કહું છું. પણ મારી વાત તો સાંભળો. તમારું હું સાંભળે કોકની સડતી ડેરીઓ વીખો છો તમે. તમે તો આતંકવાદી છો, આતંકવાદી. પણ હું કર્યું? મારી વાત તો સાંભળો. મારે બીજું કામ છે તમારું. કાઈ કામ નથી. આતંકવાદી છે ને ગામના ગામ ઉડાડી દે, પણ તમે તો મારું ઘર હરગાવી નાખ્યું. બધાએ ભેગા થઈને કોણ જાણે કયા સોઘડિયામાં તમારો બધાયનો જન્મ થયો છે. પણ મારે જે વાત કરવાની છે એ તમારા ફાયદાની વાત છે. અરે નથી સાંભળવી. લાગી જાય વાત તો સાંભળો. હું છે બોલ. પેલા હે ને તમારા મગજ ઉપર થોડોક બરફ રાખો. બરફ ઓગળી ગયો. ઘણોય મૂક્યો તો, આડો ગાબડો મૂક્યો તો. બોલું? રાજુ બાપા, મારા બાપા છે ને 6 મહિના પછી હે ને રિટાયર થઈ જાહે. કેમ કે એના 53 વર્ષ પૂરા થઈ જાહે. પછી સરપંચની જે ખુરશી રહી ને એમાં મારા નામનું ફોર્મ ભરાહે. પણ હું એમ વિચારું છું કે ઈ ફોર્મમાં હું તમારું નામ લખી નાખું તો તો બેટા મારું કામ થઈ જાય. મારો છોકરો પરણી જાય અને મારી એક આશા છે ને ઈ પૂરી થઈ જાય સરપંચની. પણ તું મને સરપંચ બનાય એમાં તને શું ફાયદો? ઓરા આવો તો કહું કે નહીં બાપા? જોજે હો, દિવાલું ને કાન હોય, આ પતરા ને કાન હોય, કોઈ હાંભળી ન જાય. કાનમાં કે વાહ કાઢલી વાહ. હવે છે ને તું આ બધું મારા ઉપર છોડી દે, તારું કામ થઈ જાય. ફાઇનલ ફાઈનલ. 100%. અરે બસો. તો હાંજે ભૂલાય નહીં મારા ઘરે આવી જાજો હો. ભલે ભલે દી હાથમાં પેલા આવી જાય છો. વાહ થોડી વાહ. અરે રે અહીંયા બેસી જાય એમ કહું છું. અને આમ જો થોડી પાણી પાવા આવે ને એટલે અધરથી પીજે. ઊભા થા! ઊભા થઈ જાવ! નસરમીના પેટના વાયા દાંત કાઢો છો આવીને. ખબર નથી તારે ને મારે દુશ્મન આવટ. હેઠો ઉતરે! એ મારો ગગો છે. તારો ગગો છે, મારો ક્યાં છે? અને હેઠો ઉતારે ને વેતી ના પડો. ખબર છે દુશ્મન આવટ છે, વેર બંધ થઈ ગયા છે. નકટી ના થઈને ધોઈડા આવ્યા છો. ના ના, હું આવ્યા છો. એ બોલવામાં ધ્યાન રાખ. નકટીના અમે નથી, બરાબર? તમે નોતરું દીધું છે ને અમે આવ્યા છે. પૂછ તારી ગગીને.